સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં ઓપરેશન થિયેટર બંધ હોવાથી દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. એસી ડાઉન થઈ જતા તાત્કાલિક જ તાળાબંધી કરવાની ફરજ પડી હતી. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક બેદરકારી સામે આવી છે. ઓર્થોપેડિક વિભાગનું ઓપરેશન થિયેટર એક સપ્તાહથી બંધ છે, જેના લીધે 2 ટેબલમાં ઓપરેશન થતા નથી. હાલમાં માત્ર એક ટેબલ પર અકસ્માત અને તત્કાલ દર્દીઓની સર્જરી કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે, જેને લઈ ઓપરેશન થિયેટરને તાળા મારી દેવામાં આવ્યા છે. હાડકાના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં અગાઉ 3 ટેબલ પર દરરોજ નાની મોટી થઈ 20થી વધુ સર્જરી કરવામાં આવતી હતી. હાલમાં એક ટેબલ પર 8 થી 10 સર્જરી તો માંડ થઈ શકે છે. જ્યારે એક તરફ સુરત શહેરમાં ઉનાળાની ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે આ સંજોગોમાં એસીની ખામીના કારણે ઓપરેશન ઓછા થતા અન્ય દર્દીઓના ઓપરેશન ડીલે થઈ રહ્યા છે. આરએમઓએ કહ્યું કે ઓપરેશન થિયેટરમાં એસી રિપેરિંગની કામગીરી ચાલુ છે. ડોક્ટર કેતન નાયક, આરએમઓ નવી સિવિલ હોસ્પિટલ સુરત. ઓપરેશન ઓર્થોપેડિક વિભાગનું એક ઓપરેશન થિયેટર છે. એમાં એર કન્ડિશનનો પ્રોબ્લેમ થયેલો હતો એક અઠવાડિયા અગાઉ, એટલે એને બંધ કરવામાં આવેલું હતું અને એને પીઆઈયુ ઇલેક્ટ્રિકને જાણ કરવામાં આવેલી હતી અને પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા એના કંપનીના એન્જિનિયરને બોલાવીને તપાસ કરતા એમાં કોમ્પ્રેસરની ખામી સર્જાયેલી હતી અને કોમ્પ્રેસર નવું નાખવાનું હતું. એ ગત રોજ કોમ્પ્રેસર આવી જતા એને રાત્રે જ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યું છે. આજે ટેસ્ટિંગ કરશે અને મોટે ભાગે કાલથી ઓપરેશન થિયેટર ચાલુ થઈ જશે. અને આ એક અઠવાડિયું બંધ રહ્યું તે દરમિયાન એક સર્જિકલ ઓપરેશન થિયેટર ઇમરજન્સી માટે રાખેલું હતું. એમાં ઓર્થોપેડિકના ઓપરેશનો થાય એવી વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી, જેથી દર્દીઓને કોઈ હાલાકી ન થાય એની કાળજી રાખવામાં આવેલી છે. સંખ્યામાં કંઈ ખાસ ફરક નથી પડ્યો. ઇમરજન્સી 24 કલાક ચાલે છે અને એ પણ કરેક્ટ કરવામાં આવ્યું છે. એ પણ બંને સાથે પેરેલલ જ કામ થઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.